ચલો મિત્રો, આજે આપણે જોઈશું થ્રેડિંગની પ્રક્રિયા. પહેલું પરિચય. થ્રેડિંગ એટલે ચહેરાના અનિશ્ચિત વાળને દૂર કરવાની પદ્ધતિ, જેમાં કપાસના ધાગાથી વાળ ખેંચીને કાઢવામાં આવે છે. અને આ સૌથી સરળ અને સસ્તી પદ્ધતિ છે, જેનો ઉપયોગ ખાસ કરીને ભૂ એટલે કે આઈબ્રો ઉપરના, હોઠ ઉપરના, અપર લિપ્સ, ચીન અને કપાળ એટલે કે ફોરહેડ પર થાય છે. આઈબ્રો કરવાથી આપણા ચહેરાની ચમક જ અલગ દેખાય છે અને આઈબ્રોથી આપણો ચહેરો એકદમ સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે જોઈએ થ્રેડિંગ માટે જરૂરી સામગ્રી. તો તેમાં જરૂર પડશે કપાસનો ધાગો એટલે કે કોટન થ્રેડ, પછી ટેલ્કમ પાવડર, કોટન બોલ, એન્ટિસેપ્ટિક લોશન અથવા તો એસ્ટ્રીજન્ટ પણ કહેવાય, આઈબ્રોનું બ્રશ અથવા તો કાંસકો, હાથ સાફ કરવા માટે સેનિટાઈઝર. આ બધી સામગ્રી આપણે થ્રેડિંગમાં જરૂરી છે. હવે આપણે જોઈશું આઈબ્રોના શેપ. આઈબ્રો શેપિંગ એટલે કે આઈબ્રોને આકાર આપવાની પ્રક્રિયા. આઈબ્રો એટલે આપણા ચહેરાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ. યોગ્ય આકાર અને યોગ્ય આઈબ્રો સુંદર આકર્ષણ અને સંતુલિત દેખાવ આપે છે. પેન્સિલ કે સ્ટિક વડે 3 મુખ્ય પોઈન્ટ માર્ક કરો. પ્રથમ પોઈન્ટમાં નાકની લાઇનથી શરૂ થતો ભાગ, બીજો પોઈન્ટ આઈબ્રોનો મધ્ય ભાગ એટલે કે આર્ચ, અને ત્રીજો પોઈન્ટ એટલે કે આઈબ્રોનો અંતિમ ભાગ. હવે થ્રેડિંગ વડે વધારાના વાળને દૂર કરો. દરેક સ્ટેપ દરમિયાન ગ્રાહકની ત્વચાને ખેંચીને રાખો જેથી પેઇન ઓછું થાય. હવે આપણે આઈબ્રોની પ્રેક્ટિકલ કરવાની પ્રક્રિયા શીખીશું. સૌપ્રથમ ક્લાયન્ટને આરામદાયક ચેર પર બેસાડો અને હેડબેન્ડ પહેરાવો. હાથ ધોઈને સેનિટાઈઝ કરો અને ક્લાયન્ટની ત્વચાને પણ સેનિટાઈઝ વડે સાફ કરો. કોટનથી આઈબ્રોની આસપાસનો મેકઅપ દૂર કરો. હવે આઈબ્રોના આકારનું નિરીક્ષણ કરો. ક્લાયન્ટના ચહેરા મુજબ યોગ્ય આકાર નક્કી કરો. ત્યારબાદ થ્રેડ અથવા ટ્વીઝર વડે અનિચ્છનીય વાળને દૂર કરો. બંને આઈબ્રો સમાન દેખાય તે રીતે શેપ આપો. પ્રક્રિયા બાદ કોટન વડે વિસ્તારને સાફ કરો અને ઠંડા પાણીથી ધોઈ લો. અંતમાં એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા એલોવેરા જેલ લગાવો. ત્યારબાદ આપણે જોઈશું થ્રેડિંગના ફાયદા. તે ઓછું પીડાદાયક હોય છે, ઓછો સમય લે છે. થ્રેડિંગ ઝડપી હોવાને કારણે દરેક વખતે વધારે વાળ નીકળી શકાય છે. મોટાભાગની ત્વચાના પ્રકારો માટે તે યોગ્ય છે અને કોઈ નુકસાન રસાયણોની જરૂરિયાત હોતી નથી કે કોઈ કેમિકલ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ થતો નથી, જેનાથી કોઈ પણ સ્કિન, સેન્સિટિવ સ્કિન હોય, ડ્રાય સ્કિન હોય, ઓઇલી સ્કિન હોય, હાથ ધોઈને સ્કિન ઉપર સેનિટાઈઝ કરી થ્રેડિંગ કરી શકાય. ત્વચાને પણ સેનિટાઈઝર વડે સાફ કરો. કોટનથી આઈબ્રોની આસપાસ તમે જોઈ શકો છો કે આઈબ્રો કરતા પહેલાનો ચહેરો અને આઈબ્રો કર્યા પછીનો ચહેરો નિરીક્ષણ કરો. કેટલો ડિફરન્સ લાગે છે અને તમારો ચહેરો યોગ્ય આકાર નક્કી સુંદર દેખાવા લાગે છે. થ્રેડ અથવા યોગ્ય આઈબ્રો શેપથી ચહેરાનો નવો લુક મળે છે અને આત્મવિશ્વાસ પણ બંને આઈબ્રો સમાન દેખાય તે રીતે સુંદર રહો અને પ્રક્રિયા બાદ કોટન વડે વિસ્તાર સાફ કરો અને ઠંડા પાણીથી ફેસને